નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસનો મંગલાહાનમ ચ સવ્યેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ હું સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી લગભગ 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા ગ્રંથ આ ધરતી ઉપર જીવનારા, આ ધરતી ઉપર વસનારા, કોઈ પણ દેશની અંદરમાં કોઈ પણ નામને ધારણ કરનારા, કોઈ પણ સમાજની અંદરમાં જન્મેલા, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ રિવાજને પારનારા દરેક માણસોને પરેશાન કરનારા 5 જે મહાદોષ, આ દરેક વ્યક્તિની જીવનની એક કથા છે. આ દરેક વ્યક્તિના જીવનની એક ગાથા રહેલી છે. પ્રત્યેક જીવાત્માનો અગર આપણે ઇન્ટરવ્યુ લેવાની અંદરમાં જઈએ તો કોઈને કોઈ ઓછા વધતા અંશે આ 5 દોષોનો પરેશાન, આ 5 દોષોના ભોગ બનેલા જોવા માટે મળશે. અને આવા જ 5 મિત્રો હતા અને 5 મિત્રોની 5 ભવની અંદરમાં ફેલાયેલી આ કથા છે કે ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષ જે સમગ્ર વિશ્વની પાછળ પડેલા છે, હાથ ધોઈને પડેલા છે, એમાંથી છુટકારો નથી મળતો એવું નથી. એ કેવી રીતે મળી શકે? આ દોષ શું પરેશાન કરી શકે? આ દોષો જીવનની અંદરમાં કેવી ખાના ખરાબી સર્જી શકે છે? જીવન में क्या होनारत बना सकते हैं? આનું આખું બયાન આ કરવા માટે આ એક ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજાએ આ મહાકથા ગ્રંથ બનાવેલો છે. ઘણી વખત એવું થાય કે આપણે હતાશ થઈને હારી જઈએ. શું કરું? આ ક્રોધ બહુ પરેશાન કરે છે. શું કરું? મને અભિમાન બહુ પરેશાન કરે, મને ગુસ્સો બહુ આવી જાય છે. હું ગમે એટલી કોશિશ કરું, મારાથી ગુસ્સો ઘટતો જ નથી, મારાથી ક્રોધ ઓછો નથી થતો. એમ હતાશ થઈએ નહીં ચાલે. થોડોક તમારો પ્રયત્ન, થોડોક પરિશ્રમ, થોડોક પુરુષાર્થ, થોડીક અંદરની જીજીવિષા અને દેવગુરુના આશીર્વાદ અને આવી કથા ગ્રંથોનું શ્રવણ આપણને આ ક્રોધની એક પાસવી પિશાચની જાળમાંથી આપણને અવશ્યમેવ બહાર કાઢી શકે એમ છે. કથાની અંદરમાં આપણે રોજ રોજ જેમ આગળ વધશું એમ જેમ એક કથાનું ઘન જંગલ, એક બરોબર કથાનો મધ્ય ભાગ જ્યારે આવશે અને આ 5 દોષોના ભોગ બનેલા એક એક મિત્રોની એક એકની જીવન કથા જ્યારે જાણવા માટે મળશે અને એને એક પ્રતિબોધ કરવા માટે જે રીતે એક મહાત્મા તનતોડ પ્રયત્ન કરે છે, આ 5 મિત્રો પ્રતિબોધ પામવા માટે જે રીતે તલસે છે એની આ એક અદ્ભુત કથા છે. આપણે કથાની અંદરમાં ગઈકાલે ત્યાં સુધી પહોંચેલા હતા કે અયોધ્યા નગરીની અંદરમાં જ્યાં 4 પરમાત્માના કલ્યાણ ભૂમિ છે, જ્યાં વિશિષ્ટ જીન શાસનનો ઇતિહાસ રચાયેલો છે, એવી અયોધ્યા નગરી એટલે કે વિનીતા નગરીની અંદરમાં રાજા રણવર્મા, પ્રિયંગુ શ્યામા રાણી અને દુશ્મન રાજા ઉપર હુમલો કરીને આવેલા સુસેન સેનાધિપતિનો દીકરો અને એની સાથે આવેલો દુશ્મન રાજાનો માલવ રાજનો રાજપુત્ર મહેન્દ્રકુમાર. અદ્ભુત આ પુત્ર છે. એનું જે વર્ણન કુવલયમાલા ગ્રંથમાં બતાવેલું છે કે નાનકડી ઉંમરની અંદરમાં આ બાળકની પાસે જે બુદ્ધિનો વૈભવ, જે હિંમત, જે સાહસ, જે પરાક્રમ, જે બાળકની પાસે ચતુરાઈ, ચાલાકી, એક બાળકની પાસે જે અપેક્ષા આપણે રાખી ન શકીએ એ બધું જ આ બાળકની પાસે રહેલું હતું. અને આવા ઉત્તમ બાળકની આંખમાંથી અચાનક સરી પડેલા આંસુ, હજી ક્ષણ પહેલા જે બાળકથી આખી સભા પ્રભાવિત હતી, રાજા રાણી જેનાથી આફરીન પોકારી ગયા હતા, એમને એમ લાગતું હતું કે આ ધન્ય છે માતા પિતાને કે જેને આવો પરાક્રમી, તેજસ્વી, સાત્વિક અને મહાબુદ્ધિમાન ચતુર બાળકને જન્મ આપ્યો છે. નાની ઉંમરમાં પણ એનું શરીરનું સૌષ્ઠવ, એની સશક્ત કાયા, એનું બાહુબલ અને આ બધાની સામે નિર્ભીક બનીને જે બાળક જે રીતે પ્રવેશ કર્યો રાજાના ખોરાની અંદરમાં બેઠો અને અચાનક આ એક સ્વરૂપવાન જેનાથી દિલ ખેંચાઈ ગયેલું એ બાળકના જ્યારે આંખમાંથી આંસુ સરી પડ્યા અને બધાની આંખમાંથી આંસુ પડ્યા. આ બાળક કેમ રડ્યો? શું આપણાથી કોઈ અપરાધ થઈ ગયો? આ બાળકથી કોઈ બાળકને કોઈ આપણે પરેશાની કરી, કોઈ આપણાથી પીડા ઊભી થઈ ગઈ?
સુસેન સેનાધિપતિ કે સાહેબ મારી સાથે આટલા દિવસોની અંદરમાં આ બાલક હતો, એક દિવસ આંખમાંથી આંસુ નહીં, દિનતાનો ભાવ નહીં, ચહેરા ઉપર જાણે એકલ વાયુ છે, આવું કોઈ પણ નથી જણાવવા દીધું. અને રાજન આપના ઉત્સંગમાં બેઠો અને આ બધી વાતો સાંભળ્યા પછી અચાનક એની આંખમાંથી આંસુ કેમ સરી પડ્યા? મહેન્દ્ર કુંવરની આંખના આંસુથી રાજા ખરેખર વિસરનો પરેશાન હતો. રાણીએ પોતાના ઉત્તરીય કિંમતી વસ્ત્રથી એના આંસુ તો લૂસ્યા. એના હાથ ઉપર જાણે કે પોતાના બાલકની જેમ એક પ્રેમ તો વરસાવ્યો. એક માતૃ હૃદયનું વાત્સલ્ય એના હૃદયની અંદરમાંથી છલકાઈ ગયું અને બાલકને પોતાના ઉત્સંગને પોતાના સીનાની સાથે તો ભીડી તો લીધો. પરંતુ રાજાએ મંત્રીઓને પૂછ્યું કે આ બુદ્ધિશાળી છો, જણાવો કે આ બાલકનું લડવાનું કારણ શોધી આપો. આપણે કારણ દૂર કરવું છે. આ બાલકને દુઃખી નથી કરવો. આપણું વેર કદાચ એના પિતાની સાથે છે. જોજો આ રાજાઓની ખાનદાની જોજો. આ કથામાંથી આપણે મોરલ શીખવું છે કે મારી દુશ્મની ભલે એકાદ વ્યક્તિની સાથે હોય, પરંતુ આખા પરિવાર સાથે મારી દુશ્મની ન હોઈ શકે. આજે આપણે શું થાય છે ખબર છે? એક વ્યક્તિની સાથે આપણને કંઈક વાંકવું પડ્યું, એક વ્યક્તિની સાથે આપણને કંઈક અણબનાવ બન્યો, એક વ્યક્તિની સાથે આપણને કંઈક સંબંધો બગડી ગયા, એટલે આપણે એની આજુબાજુના બધી જ વ્યક્તિઓની સાથે સંબંધો કડવા બનાવી દઈએ છીએ. એનું આખું ફેમિલી જાણે કે આપણું દુશ્મન બની જાય છે. રાજા કહે છે અલે દુશ્મન છે તો એ તો અમે રાજા રાજુ દુશ્મન છીએ. આ બાલકનો શું ગુનો છે? અને આ આવો તેજસ્વી ઉત્તમ સ્વરૂપવાન રૂપારો દેવોને પણ ભાલો લાગે એવો આ બાલક છે. એની આંખના આંસુનું કારણ બુદ્ધિશાળી છો, શોધી આપો. એટલે એક મંત્રીએ કીધું કે સાહેબ મને તો એમ લાગે છે માતા પિતાનો જે વિયોગ થયો ને એટલે કદાચ અચાનક આ બાળકને રુદન આવી ગયું હશે. રાજા કે નો, એ ગલત બાત હે. માતા પિતાનો વિયોગ આજે નથી થયો, કેટલા દિવસોથી વિયોગ છે. કેટલાય દિવસોથી સુસેન સેનાધિપતિના પુત્રની સાથે રહેલો છે. કોઈ એની આંખમાં આંસુ નતા રહ્યા. એ કારણ નથી લાગતું. પછી એ વખતે બીજા એક મંત્રીએ કીધું કે કદાચ તમારા જેવા પ્રેમાર રાજા રાણીને જોયા, જે રીતે એને પોતાના સ્વપુત્રવત તમે વાત્સલ્ય અને પ્રેમ આપ્યું, અને એ જોયા પછી કદાચ એની આંખની અંદરમાં આંસુ આવી જાય, તો એ આંસુ તો પહેલા જ પણ આવી જાય, હમણાં જ કેમ આવ્યા? અમે વાત્સલ્ય અને પ્રેમ તો ક્યારનો વરસાવીએ છીએ. કદાચ એ પણ કારણ નથી લાગતું. પછી ત્રીજા મંત્રીએ એમ કીધું કે રાજન, એવું હોઈ શકે છે ક્યારેક માનવના મનની પરિસ્થિતિ બહુ વિચિત્ર હોય છે કે ઘટના બની હોય કોક જગ્યાની અંદરમાં, અને કોક જગ્યાની અંદરમાં એને કંઈક એવું જોવા માટે મળ્યું, યાદ આવ્યું, અને અચાનક આંખમાંથી આંસુ સરી પડ્યા. એના કરતા રાજન હું તમને એક જ રસ્તો બતાવું છું. આપણે આ બાળકને પૂછી લઈએ કે બેટા તારું રડવાનું કારણ શું? તું કેમ રડ્યો છે? અને એક વાર ભેગી બતાવી દઉં, જ્યાં આપણા આંસુની કિંમત નથી હોતી ત્યાં રડવા જેવું પણ નથી હોતું. આપણે એવી જગ્યાએ આંસુ પાડ્યા કે જે આપણા આંસુની કોઈ કિંમત જ નથી. આપણે ગમે એટલું ચોધાર આંસુ એ રડ્યા, આપણે કેટલું ધુસકે રડ્યા, આપણે કેટલું હિપકે ભરીને રડ્યા, કિતના પીરોએ, પરંતુ આપણા આંસુની જ્યાં કિંમત જ નથી ત્યાં રડવાનો કોઈ મતલબ નથી. અહીંયા બાળકના આંસુની કિંમત છે. બાળક કેમ રડ્યો? મારી સભાની અંદરમાં આવનારો બાળક, અરે પિતાજી એના દુશ્મન છે, આ બાળક મારો દુશ્મન નથી. અને આ બાળકની જે પરાક્રમની ઘટનાઓ જે સાંભળી છે, કથા સાંભળી છે કે યુદ્ધના મેદાનની અંદરમાં ભલભલી કાયર વ્યક્તિઓ ભાગી જાય, ત્યાં આવો એક નાનકડો બાળક ભવ્ય પરાક્રમ કરી બતાવે, લોહીની નદીઓ અને માંસના લોચા ઉડતા હોય અને અંગો કપાઈ જતા હોય, અને એવા ભયભીત વાતાવરણની અંદરમાં, ડર પેદા કરે એવા વાતાવરણની અંદરમાં આ બાળક નિર્ભીક બનીને યુદ્ધ કરતો હતો. 5 વર્ષની ઉંમરનો આ બાળક છે. તો એ બાળક રડે છે તો અમારું પણ કંઈક વાંક કહેવાય. શું કારણ છે? શોધી બતાવો. ચલો આપણે ડાયરેક્ટ પૂછી લઈએ બાળકને. એટલે રાજાએ સ્વયં બહુ પ્રેમાળ શબ્દની અંદરમાં, જાણે કે પોતાના પુત્રને પૂછતા હોય, વળી પાછો પોતાના ખોરામાં લીધો, એના ભૂંગરિયા વાર ઉપર હાથ ફેરવ્યો, એના મશરૂમ માંસલ ગાલ ઉપર હાથ ફેરવીને કીધું બેટા हमसे कोई गलती हो गई, हमसे कोई भूल हो गई, क्या તું हमसे नाराज है? તું રોયા ક્યો? અમારા મહેલની અંદરમાં આવીને તારે હસવાનું હોય બેટા, તારી આંખમાં આંસુ શોભે નહીં. આ આંસુ એટલે જાણે કે અમારો અપરાધ છે, આ આંસુ એટલે કે જાણે અમારો ગુનો છે. આ તારી આંખમાં પડતા આંસુ જાણે કે અમને અમારો અપરાધનો બોધ લગાડવા આવે છે કે મારી પાસે આવનારી કોઈ વ્યક્તિ રડે, આ પરિવારની અંદરમાં રહેનારી વ્યક્તિએ પણ આ કથા સાંભળવી જોઈએ. આ કથા સાંભળનારા વ્યક્તિને પણ મોરલ બતાવું છું કે લગ્ન કરીને આવેલી કોઈ નવી પુત્રવધુ
અથવા તો આપણા ઘરની અંદરમાં આવેલો કોઈ નવો સ્વજન જો એની આંખમાં આંસુ પડતા હોય તો આપણે પૂછી લેવાનું, ભાઈ આ મારા કારણે તો આંસુ નથી ને. એટલે એક વાર સમજી રાખજો, મારા નિમિત્તે કોકના આંખમાંથી આંસુ પડે ને એ સારું છે, પણ મારા કારણે કોકની આંખમાંથી આંસુ પડે એ બહુ ખોટું છે. આ બે શબ્દ ધ્યાનથી સમજવા જેવા છે. મારા નિમિત્તે અને મારા કારણે. મારા નિમિત્તે આંસુ પડે એટલે ચલો આજે પણ મારા માતા સાધ્વીજી ભગવાન છે નિરાગ્રસાસીજી મહારાજ, અને અમારા જયારે પ્રવચનો સાંભળે, અમે જયારે પાઠ ઉપરથી પ્રવચનો આપતા હોઈએ, જ્યારે અમારી તારીફ થતી હોય, જ્યારે હજારો વ્યક્તિઓ પ્રવચન સાંભળવા માટે આવતી હોય, ત્યારે અમારી માતાની આંખમાંથી દળદળ આંસુ પડતા અમે જોયા છે. અને લોકો પૂછે કે સાહેબ રડો છો કેમ? તમારા પુત્રના આટલા સરસ મજાના પ્રવચનો ચાલે, તમારા પુત્ર મુનિવરો આટલું સુંદર મજાનું પ્રવચન આપે, માં તમારી આંખમાંથી આંસુ કેમ? ત્યારે માતા કહે છે કે બસ મારી એક ભાવના હતી કે મારા દીકરાઓ નાની ઉંમરે દીક્ષા લે છે અને જીન શાસનની પાઠને શોભાવનારા બને, બસ મને એના કારણે આંસુ આવી ગયા, એ નિમિત્તે આંસુ આવી ગયા. તો આ છે ને ખોટું નથી. મારા નિમિત્તે કોકની આંખમાં આંસુ આવે, આપણે કરેલું સુકૃત, આપણે કરેલું સત્કાર્ય, આપણે કરેલી વિશિષ્ટ સાધના, આપણે કરેલી વિશિષ્ટ તપસ્યા, આપણે કરેલું વિશિષ્ટ પરાક્રમ, આપણે કરેલી કોઈક વિશિષ્ટ જાતની કોઈ પણ પ્રક્રિયા, અને એ જોયા પછી કોકને આંખમાંથી અનુમોદનાના આંસુ પેદા થાય, ઓહો ધન્ય હોજો, ધન્યવાદ છે તમને, તમે આટલું ભવ્ય પરાક્રમ કરી બતાવ્યું, વાહ તમે જીન શાસનની અદ્ભુત સેવા કરી બતાવી, તમે બહુ મોટું દાન આપી દીધું, તમે બહુ મોટું સુકૃત કરી દીધું. એક દીકરાએ માતાના નામે ઉપાશ્રય બનાવ્યો, એક દીકરાએ માતાના નામે મૂર્તિ ભરાવી આપી, એક દીકરાએ માતાના નામે ગોશાલા ઊભી કરી આપી, એક દીકરાએ પોતાની માતાના નામે એક સાર્વજનિક સ્કૂલ ઊભી કરી આપી. અને માં એ જોઈને જે આંખમાંથી આંસુ સરી પડે, આ કારણના આંસુ નથી, આ નિમિત્તના આંસુ છે. અને કારણના આંસુ એટલે માને ઘરડા ઘરમાં મોકલી આપી, પત્ની આવી અને પત્નીના રોપના કારણે માતાને આપણે દબડાવતા હોઈએ, માતા પિતાને આપણે પરેશાન કરતા હોઈએ. માં તારો સ્વભાવ બગડી ગયો છે, તું ઘરડા ઘરની અંદરમાં રહી જા, તને ત્યાં બધી સગવડ મળશે, બધી તને વ્યવસ્થા મળી જશે. અને ઘરડા ઘરની અંદરમાં સોનાના પલંગમાં સૂતા પછી પણ માની આંખમાંથી જો આંસુ પડતા હોય તો આ નિમિત્તના આંસુ નથી, આ કારણના આંસુ છે અને કલંક છે. મારા નિમિત્તે કોકની આંખમાં આંસુ એ મારો વિજય છે, મારી શોભા છે, પણ મારા કારણે કોકની આંખમાં આંસુ પડતા હોય તો આ મારા જીવનનું મોટામાં મોટું કલંક છે. હવે છે ને વિચારી લેજો કે આપણા ઘરની અંદરમાં કોઈ રડે છે, આપણા ઘરમાં કોકના આંખમાં આંસુ છે, મારી આજુબાજુના સર્કલમાં રહેલી વ્યક્તિઓની આંખમાં જો આંસુ છે તો આપણે વિચારી લેવાનું, ભાઈ મારા કારણે તો નથી આંસુ પડતા ને, મારા નિમિત્તે પડે છે, બહુ સરસ છે, ભલે ચાલશે, પણ મારા કારણે જો આંસુ પડતા હોય તો મારે સાવધાન રહી જવાનું. રાજા આ મહેન્દ્ર કુમારની આંખમાં પડતા આંસુને જોઈને વિચલિત બની ગયા કે આવો સરસ મજાનો રૂડો રૂપારો બાલક અને એની આંખમાં આંસુ. મારા રાજમહેલની અંદરમાં આવ્યા પછી બાલકને મારે સુખી કરવાનો હોય, મારી દુશ્મની આ બાલક સાથે નથી, મારું વેર આ બાલક સાથે નથી જોડાયેલું. બાલકે શું ગુનો કર્યો? બાલકને શું પરેશાની મારે કરવાની? બાલક તો બાલક છે, એની આંખમાં આંસુ એ મારા રાજમહેલનું કલંક ગણી શકાય. બોલ બેટા, કારણ શું? શેના કારણે રડે છે? અને નાનકડો આ દીકરો, એમ કહેવાનું મન થાય કે વર્તમાન સમયની અંદરમાં જે માતા પિતાઓ છે એમને એક વખત આવા મહેન્દ્ર કુમાર જેવા દીકરાઓને જન્મ આપવા જોઈએ, પણ કેવી રીતે આપી શકશે? ઉત્તમ ખાનદાન કુલની અંદરમાં જન્મનારી પ્રજા હવે લગભગ તમને નામશેષ જોવા માટે મળશે, કારણ કે યોગના ગ્રંથોની અંદરમાં લખ્યું છે સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોપી જાયતે. ઉત્તમ અને પવિત્ર પરિવારોની અંદરમાં ઉત્તમ આત્માઓનો જન્મ લે. હવે પરિવારો જ ક્યાં પવિત્ર રહેલા છે? કોઈક અલગ સમાજની કન્યા અને કોઈક અલગ સમાજનો દીકરો, અને બંને જણાએ લવ મેરેજ કરી લીધા. જ્ઞાતિના બંધનો ગયા, સમાજના બંધનો ગયા, ધર્મના બંધનો ગયા. બસ અમે તો માનવતાને માનીએ છીએ, અમે તો ફલાણી ચીજને માનીએ છીએ. દોસ્ત, જે આપણી કુલની જે આર્ય ભવ્ય પરંપરા હતી ને, ખાનદાન લોહી ઉપર ચાલતી હતી. આજે પણ ઘોડાઓને જે પરીક્ષા કરવાની અંદરમાં આવે છે ને, એની 7 પેઢીના માતા પિતા જોવામાં આવે છે. અશ્વ પરીક્ષા કહેવાય છે. આજે જે પણ રેસકોર્સની અંદરમાં જેકી ઘોડા દોડાવે છે, જેવા તેવા ઘોડા પસંદ નથી કરતા. એ ઘોડાને પસંદ કરતા પહેલા પૂછે કે ભાઈ આના મમ્મી પપ્પા કોણ હતા, કઈ નસ્લના હતા. એ નસ્લ ઉપરથી ઘોડા નક્કી થાય. જો ઘોડા માટે પણ નસ્લ જોવાતી હોય તો આ ધરતી ઉપર રહેલા માનવ માટે નહીં જોવાની. વિધર્મી માં
અથવા તો વિધર્મી પિતા અને હિન્દુ કન્યા, આ બાજુ કોઈક પણ જ્ઞાતિમાં જન્મેલી માતા હોય, પંજાબી હોય, ક્રિશ્ચિયન હોય કે પછી કોઈ પણ સમાજની હોય, અને આ બાજુ જૈન પરિવારના દીકરા દીકરીઓ રહેલા હોય, આ બાજુ એટલે કોઈ સમાજ ખોટો નથી, સમાજની અંદરમાં લગ્ન થવા જોઈએ. આ રાજા ઋષભે આર્ય સંસ્કૃતિની પરંપરા શરૂ કરેલી હતી. બ્રાહ્મણની કન્યા બ્રાહ્મણ દીકરા સાથે લગ્ન કરે, મરાઠી પરિવારની દીકરી મરાઠી પરિવારના પુત્ર સાથે લગ્ન કરે, પછી પંજાબીનો યુવક પોતાની પંજાબી કન્યા સાથે લગ્ન કરે, કારણ કે બંનેના ખૂનની અંદરમાં, બંનેના લોહીની અંદરમાં, બંનેની નસની અંદરમાં એ જ પરંપરાના રિવાજો અને એ જ લોહીના સંસ્કારો આવેલા છે. હવે વર્ણશંકર પ્રજા થઈ ગઈ. વર્ણશંકર એટલે કોઈ પણ સમાજનો દીકરો અને કોઈ પણ સમાજની દીકરી, લવ થઈ ગયો, પ્રેમ થઈ ગયા, હવે લગ્ન કરી લીધા. હવે બંને જણાનો આખા રિવાજો અલગ છે, ભાષા અલગ છે, સંસ્કાર અલગ છે, ઉછેર અલગ છે, ખાનદાની અલગ છે. કોઈ બંને ખોટા નથી, બંને સારામાં સારા છે, પણ બંને જણાનું જે ટ્યુનિંગ, જે મેચિંગ, જેને આયુર્વેદની ભાષાની અંદરમાં જેને ખાનદાન નસ્લની પરંપરા કહેવાતી હોય છે, આખી પરંપરા ખોરવાઈ જાય. એટલે હિન્દુમાં ભલે લગ્ન કરે, પરંતુ ભલે વિધર્મી નથી, હિન્દુ છે, પણ ભાઈ આ બ્રાહ્મણ સમાજનો આખું અલગ છે, જૈન સમાજ અલગ છે, વૈષ્ણવ સમાજ અલગ છે, પટેલ સમાજ અલગ છે. તમને ખબર છે એક એક સમાજની એક એક ખાસિયત હોય છે. બારોટ સમાજની ખાસિયત અલગ, પટેલ સમાજની ખાસિયત અલગ, જૈન પરિવારોની ખાસિયત અલગ, બ્રાહ્મણના સમાજોની ખાસિયત અલગ છે, પછી મરાઠી પરિવારોની ખાસિયત અલગ છે, પંજાબી, શીખ અને બીજા પણ એવા લોકો, જાટ વગેરેની આખી નસ્લ અલગ રહેલી છે. દરેક સમાજની એક અલગ ગુડવી છે, એક અલગ તાસીર રહેલી છે. તો એના સમાજની અંદરમાં લગ્ન કરે ને તો એનો ઓર વધારે બઢાવો થાય, ઓર વધારે અંદરમાંથી તેજ વળે. બે સરખી વ્યક્તિ ભેગી થાય અને એમાંથી એક નવું સર્જન થાય, એમાં એક નવી અંદરમાં સર્જન શક્તિ આવી જાય. એ વળી પાછી એના સમાજની અંદરમાં લગ્ન કરે, એટલે એ પરંપરા આગળ વધતી હતી. આજે જોવામાં જઈએ ને તો સમાજની પાસે ક્યાં તાકાત જ ક્યાં છે વિરોધ કરવાની, સમાજની પાસે માથું ઉચકવાની તાકાત જ ક્યાં છે, સમાજની સામે લડવાની તાકાત ક્યાં જોવા માટે મળે છે. રોજના પુલ ધરાશાયી થાય, રોજ રોડ ઉપર ખાડા પડી જાય. આ 2-4-5 ઇંચના વરસાદમાં તો આખું શહેર જલબંબાકાર બની જાય, ચારે કોર પાણી થઈ જાય, પાણી જવાની ડ્રેનેજ લાઈન નથી, પુલ તૂટી જાય છે, ભ્રષ્ટાચાર બે રોકટોક ચાલે છે, રોજની રોજ ઇમારતોની અંદરમાં તિરાડો પડતી જાય, કાચા બિલ્ડિંગો બનતા જાય. 10, 15, 25 વર્ષમાં તો આખા બિલ્ડિંગો બદલી લેવા પડે અને મોટા ભાગના પૈસા બસ એજ્યુકેશન અને મકાનની પાછળ નાખી દેવાની અંદરમાં આવે. સમાજ સેવા માટેનો પૈસા વાપરવા માટે નથી આવતા. આ બધાનો કોઈ વિરોધ કરી શકે છે કે તાકાત વિરોધ કરવાની? કારણ કે વર્ણશંકર પ્રજા પેદા થાય એટલે એની જે અસલ જે ખાનદાની જે પરંપરા હતી, એમ કહેવાય છે કે આજના હિન્દુસ્તાનની જે આર્મી છે ને એની અંદરમાં જાટ રેજિમેન્ટ, શીખ રેજિમેન્ટ, મરાઠા રેજિમેન્ટ, આનું એક પાવર અલગ રહેલો છે. તમે એના ભવ્ય પરાક્રમો સાંભળજો. આર્મીની અંદરમાં જે જાટ કોમ છે, મરાઠી કોમ છે, શીખ લોકોની આખી એક રેજિમેન્ટ હોય છે અને એ બધાએ જે પરાક્રમ કરી બતાવેલા છે ને, કારણ કે ખાનદાન લોહીની અંદરમાં આવે છે, એક ખાનદાન પરંપરાની અંદરમાં આવે છે. શીખ, પંજાબી આ લોકો લડાય કેમ હોય છે? કારણ કે એ લોકોને કુદરતે સરહદ ઉપર જન્મ આપ્યો છે. એટલે જેટલા પણ આક્રમણો હિન્દુસ્તાનની અંદરમાં આવ્યા, હિન્દુકુશ પર્વત ઉપરથી જેટલા પણ આક્રમણો આવ્યા, આ બધા જ આક્રમણોનો સૌથી પહેલો મુકાબલો પંજાબમાં શીખ અને જાટ પ્રજાએ કરેલો હતો. એટલે કુદરતે એ લોકોની અંદરમાં એવી લડાયક તત્વ પેદા કરી લીધું, એવી લડવૈયા કોમ બનાવી દીધી, એવી સુરક્ષાથી ભરપૂર કોમ બનાવી દીધી. અને હવે એવી જ કન્યાની સાથે એવા યુવકના લગ્ન થાય એટલે કેવું વળી પાછી એક નવી અંદરમાંથી નવી દીપશિખા પેદા થાય, નવી જ્યોત પેદા થાય. હવે કેવું થઈ ગયું કે આવી લડાયક કોમની કન્યા હોય અને સાવ ઠંડાગાર લોહીવાળા કોઈ યુવક હોય, હવે એની સાથે લગ્ન થયા એટલે બંનેમાંથી કંઈક નવી જ પ્રજા પેદા થઈ જવાની. જે સમજી શકે છે એ વાત સમજી શકશે. બહુ લાંબો ચોડો વિસ્તાર નથી કરી શકતો, કારણ કે એક સાધુ જીવનની મર્યાદા હોય, એક સમયની પણ મર્યાદા હોય. આ મહેન્દ્ર કુમારની વાત નીકળી છે ત્યારે બતાવું છું કે ક્ષત્રિય રાજા અને ક્ષત્રિયાણી કન્યા રાજપુત્ર બંનેમાંથી પેદા થાય ત્યારે આવા મહેન્દ્ર કુમાર જેવા દીકરાઓ પેદા થાય. 5 વર્ષની ઉંમરમાં
તલવાર લઈ અને યુદ્ધની અંદરમાં કૂદી પડવું. કોની તાકાત છે આજના સમયની અંદરમાં? અરે 15 વર્ષના દીકરાને પણ ઘરની બહાર નીકળતા છે ને પરસેવો પડી જાય. રોડ ઉપર 25 વર્ષનો યુવક ચાલતો હોય અને એની સામે કોઈ 20 વર્ષની કન્યાનો કોઈ ટપોરી યુવક મજાક મસ્કરી કરતો હોય, એની લાજ લૂંટતો હોય, એની સાથે છેડછાડ કરતો હોય. ઓલા યુવકને દેખાય છે અને યુવક છે ને નીચી મુંડી ઘાલીને નીકળી જશે. પેલી કન્યા पुकार पड़े, भैया मुझे आकर बचाओ, ये शरारत कर रहा है, ये मेरे साथ परेशानी कर रहा है, मेरे साथ छेड़छाड़ कर रहा है, मुझे परेशान करेगा, मुझे आकर बचाओ. કોઈ એને બચાવી નથી શકતું. તાકાત જ નથી યુવકોની પાસે. પાન મસાલા ખાધેલા હોય, પાનના ડૂચા મોઢાની અંદરમાં હોય, સિગરેટ ફૂંકતા હોય, દારૂ અને શરાબના જામ પીતા હોય. કયા યુવકની પાસે આવી તાકાત આવી જવાની? એ તો ખાનદાન કોમની અંદરમાં જન્મેલો હોય અને જોગીદાસ ખુમાણ જેવો બારવટીયો હોય અને જેની આખા પંથકની અંદરમાં વાત હોય. કોઈ પણ યુવાન કન્યા કહી શકે જોગીદાસ ખુમાણ જ્યાં સુધી અમારા ભાવનગરના સ્ટેટની અંદરમાં છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે યુવાન કન્યાની કોઈ મજાક મસ્કરી કરી શકે. રોજ વિધર્મીઓ આપણી હિન્દુ કન્યાઓને બળજબરીથી ઉપાડીને લઈ જાય. રોજના રોજ કિસ્સા તમારી સામે આવે છે, રોજ આવે છે. મારા કરતા વધારે કિસ્સા તમે જોતા હશો. તમારા હાથમાં મોબાઈલ રહેલો છે, મને તો કોક આવીને બતાવતો હોય છે. શું લોહી અંદરમાંથી ન ઉકળી જાય? અંદરમાંથી એક સ્વાભિમાન પેદા ન થઈ જાય? પણ બધાનું ઠંડુ ગાર લોહી થઈ ગયું છે, બિલકુલ ઠંડુ. કારણ કે સમાજના બંધનો ગયા, જ્ઞાતિના બંધનો ગયા, એક કુલના રિવાજો ગયા. આ લગ્ન આ ગોરમાં થતા હતા. પહેલા ગોર હતા, એવા સમાજ હતા, એવી જ્ઞાતિ હતી, એવી કુલ હતી. હવે તો વર્ણ સંકર પ્રજા, રાજસ્થાની પરિવાર અને કાંઈ પણ લગ્ન કરે. ગુજરાતી કન્યા, ગુજરાતી દીકરા કાંઈ પણ લગ્ન કરી નાખે અને કોઈની પણ સાથે પોતાની જિંદગી ગુજારી નાખે. બસ એમને આવતીકાલનું ભવિષ્ય નથી દેખાતું. બસ આજ આપણી જોઈ લીધી એવી નમાલી, બાયલા અને સાવ નાબર્દ પ્રજા પેદા થઈ છે. અરે છોકરાઓ અમારી પાસે સામાયિક કરવા માટે આવે, ગાથા કરવા માટે આવે, પ્રતિક્રમણ કરવા માટે આવે, માતા પિતાઓ લઈને આવે. ક્યારેક ક્યારેક સ્કીમ મૂકી હોય તો એના માટે બાળકો આવે અને શિબિર વગેરે કરીએ ત્યારે બાળકોના પરિચય થઈ જાય. બિલકુલ આમ લાગે ને કે થાકી ગયેલા, હતાશ, નિસ્તેજ, કોઈ ચહેરા ઉપર નૂર નહીં. જાણે કે મૂંઝાયેલા અને ઝંખવાયેલા બાળકો રહેતા હોય, દિશાહીન ભટકતા, જાણે કે જંગલની અંદરમાં દિશાહીન ભટકતા હરણના બાળકો હોય. એવા ગભરું ભોરું બાળક, એમ લાગે કે આઈસીઆઈસી બોર્ડમાં ભણે છે, કરોડપતિનો દીકરો છે, જેના પિતાજી કરોડપતિ અને અબજપતિ રહેલા છે અને એનો બાળક જોવો તો સાવ નમાલો, નાની ઉંમરની અંદરમાં ડાબલા ચશ્મા પહેરીને આવતા હોય, સાવ ઢીલા ઘેંસ દેખાતા હોય. કેમ આવું થયું? કારણ કે વર્ણ સંકર પ્રજા પેદા થઈ ગઈ છે. જે સમાજની અંદરમાં હજી પણ જાગૃતિ નહીં આવે તો આવતીકાલે આના બહુ મોટા બુરા પરિણામ જોવા માટે મળશે. આ મહેન્દ્ર કુમાર, એની આંખના આંસુ જોયા અને આવો ભવ્ય પરાક્રમી બાળક, રાજાએ એને જ પૂછી લીધું, બોલ ને બેટા, શું રડવાનું કારણ શું? અને એ વખતે રાજાએ કીધું કે શું કોઈ કમી છે આની અંદરમાં? શું તને કોઈ માતાનો પ્રેમ નથી મળ્યો મારી અંદરમાં? આ મારી પત્ની તને મા તરીકે રાખશે, હું તારા પિતા બનવા તૈયાર છું. તું કહીશ ત્યારે તને તારા પિતાની પાસે અમે મોકલી આપીશું. તારી સાથે અમારી બેટા કોઈ દુશ્મની નથી. તને તો જોઈને અમે રાજી થયા. તારું આવું ભવ્ય પરાક્રમ એ તો અમને બિરદાવવાનું મન થયું છે. છતાં બેટા રડવાનું કારણ શું હતું? તમને ખબર છે એ વખતે એ બાળકે જે શબ્દ બોલ્યો છે ને કે રાજન આપ મારા પિતા સમાન છો, વાત મને લાગી. રાણી મારી માતા સમાન છે, એ લાગી. આપના સેનાધિપતિએ પણ મને કોઈ તકલીફ નથી આવવાની રહી, મને બધું જ વ્યવસ્થા કરી આપી છે. પણ રાજન એક વાત કરું, આ દુનિયામાં બધું જ મળવા છતાં પણ પરાધીનતા જેવું કોઈ દુઃખ નથી. હું ગમે તો અહીંયા પરાધીન તો રહેવાનો ને, કોકના આશ્રમમાં મારે રહેવાનું ને, મારે મારા માતા પિતાની સાથે નહીં રહી શકવાનું. આ નાની ઉંમરમાં મારે મારા માતા પિતાને છોડવા પડ્યા, તમારી સાથે આવ્યો. અને બાળકે જે મજાની જે વાત કરી કે સાહેબ સોનાના પિંજરામાં રહેલો સિંહનો બાળક છે ને પણ પોતાની જાતને કેરી જ માને છે. ભલે સોનાનું પિંજર છે, ભલે એને તૈયાર ભોજન મળી જાય છે, ભલે એને તૈયાર બધી જ અનુકૂળતા મળે છે, પણ સાહેબ સોનાનું પિંજરું એ સોનાનું જ પિંજરું ગણાય. ભલે હીરાથી મઢેલું હોય, ભલે ચાંદીથી મઢેલું હોય, પણ સાહેબ એ પિંજરું પિંજરું ગણાય છે. સોનાના પિંજરામાં રહેલો સિંહ બાળક એ જંગલની અંદરમાં ભાગવા ચાહશે, ભલે કાંટા લાગે, કાંકરા વાગે, ભલે વરસાદને ગરમી સહન કરવી પડે, પણ સાહેબ પરાધીનતા જેવું કોઈ દુઃખ નથી. અને આ નાનકડા બાળકના મોઢેથી આવી મહાગંભીર તત્વચિંતન જેવી વાત રાજાએ ધન્યવાદ આપ્યા. બેટા શું તારો બુદ્ધિ વૈભવ છે, અમે તો આ વિચારી પણ ન શક્યા. બેટા તું અહીંયા પરાધીન નથી, તું સ્વાધીન છે. તું અમારા મહેલમાં કાંઈ પણ જઈ શકે, ગમે ત્યાં જઈ શકે છે,
તું કહીશ એ સમયમાં તારા માતા પિતાને અમે તને મલાવી શકીશું. બેટા તું અહીંયા રહીશ તો અમને ગમશે. બેટા કોઈ પરાધીનતા નથી. ભલે બાલક હસતો થઈ ગયો મહેન્દ્રકુમાર. વાત બધી પતી ગઈ. રાજપુત્રને આશ્વાસન પણ આપી દીધું કે બેટા અહીંયા તારી ઉપર કોઈ બંધન નથી, તારી ઉપર અહીંયા કોઈ જાતના નીતિ નિયમ નથી. તું આ રાજમહેલના પુત્ર બરાબર કોઈ પણ જગ્યાએ જઈ શકે છે, બે રોકટોક ફરી શકે છે. અમારા કમરામાં કે મારી રાણીના અંતેપુરમાં બેટા તું ક્યારે પણ જઈ શકે છે. તું એમ નહીં માનતો કે અહીંયા તું બંધન અવસ્થાની અંદરમાં છે. પરંતુ રાજાના મનમાં થયું યાર દીકરો હોય તો આના જેવો હોવો જોઈએ, જેને અહીંના રાજમહેલના સુખ મળે છે એનો આનંદ નથી, આ રાજમહેલની અંદરમાં બધી જ અનુકૂળતા મળે છે એનો આનંદ નથી, પણ પરાધીનતાની જંજીરો એ બાલકને ગમતી નથી. આ જોયા પછી રાજા, રાણી, સભા, મંત્રી, સેનાધિપતિ બધા તો ખુશ થઈ ગયા. છેલ્લે રાજાએ એક મંત્રીને આદેશ આપ્યો. મંત્રીનું નામ બતાવ્યું છે કુવલય માલાની અંદરમાં દેવગુરુ નામ બતાવ્યું છે. એ મંત્રીનું નામ હતું દેવગુરુ. બહુ અદ્ભુત નામ લાગ્યું. નામ વાંચતાની સાથે મને આનંદ થયો. કેવું સરસ મજાનું નામ છે. રાજાએ દેવગુરુ નામના મંત્રીને કીધું કે દેખો મંત્રીશ્વર, આ મુખ્ય આપ મંત્રી છો. રાજાના મુખ્ય મંત્રી જે હતા દેવગુરુ મંત્રી, કે મંત્રીશ્વર તમારી જવાબદારી આ બાલકને સહેજ પણ ઓછું આપવું ન જોઈએ. આ બાલકને સહેજ પણ પરાધીનતાની અસર લાગવી ન જોઈએ. આની બધી જ જીવનની વ્યવસ્થા, એના રહેવાની, કપડાની, ભોજનની, શિક્ષણની બધી જ વ્યવસ્થા, બાલકને જ્યારે જવાનું મન થાય ત્યારે તમારે મોકલી આપવાની વ્યવસ્થા મને પૂછીને કરાવી દેવાની. બાલકને કોઈ પણ જવાબદારી કે કોઈ પણ તકલીફ ન આવી જોઈએ. આ બધાનો ભાર તમારા મસ્તક ઉપર સોંપું છું. દેવગુરુ મંત્રીએ એ બાલકની જવાબદારી તો સ્વીકારી લીધી. થોડા દિવસ તો બધું બરોબર ચાલ્યું, પરંતુ રોજની જેમ રાજા છે રોજ સભા તો ભરવાની, પ્રજાના સુખ દુઃખ જાણવાના, આખી પ્રજાની સાથે રાજા સંબંધો રાખે પુત્રની જેમ. એક દિવસ રોજની જેમ સભાની અંદરમાં બેઠેલા હતા રાજા રડવરમાં, અને અંતેપુરની મુખ્ય દાસી સુમંગલા, બધી જ દાસીઓની વડેલી, બધી જ દાસીઓની મુખ્ય દાસી સુમંગલા ભાગતી આવી. એના ચહેરા ઉપરનો જે થોડોક અણસાર રાજા પામી ગયા કે કંઈક હશે તો જ આવે, બાકી દાસી આવી રીતે રાજસભાની અંદરમાં આવી ન શકે, પરંતુ કંઈક મુખ્ય કારણ હશે તો જ આવી હશે. એટલે રાજાએ એને નજીકમાં બોલાવી અને બરોબર રાજાના સિંહાસનની પાછલા ભાગની અંદરમાં જઈ અને રાજાના કાનની અંદરમાં જે વાત કરીને, બસ વાત સાંભળતાની સાથે રાજાના ચહેરાનો રંગ બદલાઈ ગયો. ચહેરાની રેખાઓ આખી તંગ થઈ ગઈ. સભા પણ સમજી ગઈ કે કંઈ ગંભીર બનેલું છે. રાજાએ સભાને બરખાસ્ત કરી દીધી. આપણે આવતીકાલે મળીશું એમ કરીને બધાને વિસર્જન કરી દીધું. સુમંગલા દાસીને પણ રવાના કરી. પણ રાજા મનમાં વિચારે છે કે શું કારણ હશે, શું થયું હશે. પ્રિયંગુ શ્યામા રાણી રાજાના દિલની એક ધડકણ હતી. વર્ષોનો દાંપત્ય જીવન હતો છતાં પણ પ્રેમ ઓછો નહોતો થયો. અને દાસીએ આવીને જે વાત કરી, રાજાએ અંતેપુર તરફ જવાનું તો પ્રયાણ કરી લીધું. અંતેપુર જવા તરફ ડગ માંડ્યા. સભાને બરખાસ્ત કરી દીધી, બધાને મોકલી આપ્યા. તરત જ અંતેપુર તરફ, અંતેપુર એટલે રાણીઓ જેમાં રહેતી હતી એને અંતેપુર શબ્દ કહેવાતો હતો. એ રાણીવાસ, રાણીઓનો મહેલ, રાણીઓનું સદન, રાણીઓનો નિવાસ, એને અંતેપુર કહેવાય. અંતપુર તરફ તો જવાનું શરૂ કરી દીધું. પણ રાજા વિચાર કરે કે દાસી કહે છે કે આજે દેવીએ નથી અલંકાર પહેર્યા, નથી સ્નાન કર્યું, નથી ભોજન કર્યું, નથી જલપન કર્યું, એટલે કે વાતચીત નથી કરી, કશું જ કરવા તૈયાર નથી. આજે એના હોઠ ઉપર હાસ્ય પણ નથી. સ્નાનાગાર એમનું એમ પડેલું છે, ઉપટન એમના એમ પડેલા છે, રોજના સુંદર નવા અલંકારો, નવા વસ્ત્રો એમને એમ પડેલા છે. અને રાણી કોપ ભવનની અંદરમાં જઈને બેસી ગયા છે. શું કારણ હશે, શું તકલીફ પડી હશે? કઈ આમ રાજાએ આખો ઘટનાક્રમ વિચારી લીધો. કોઈ અપરાધ નથી થયો, કોઈના તરફથી કંઈ થયું નથી, તો રાણી કેમ દુઃખી થઈ ગયેલી હશે? વિચારજો, દાંપત્ય જીવન કેટલું બધું મધુર છે કે પોતાની પત્નીને, જેને પોતે લાવ્યા છે તો મારી જવાબદારી છે, જેનો હાથ પકડીને હું જાહેરની અંદરમાં લાવ્યો છું, તો એની સુખ દુઃખની તકલીફને મારે સાથે ઉભા રહેવાનું, મારે વિચારવાનું કે શું તકલીફ આવી હશે. રાજા નહીં તો રાજા કહી શકતો હતો ને, અરે એ તો હવે સ્ત્રી નેચર હોય, જ્યારે ત્યારે વાંકું પડતું જાય, જા કહીને તારી રાણીને કે હમણાં રાજા સભામાં બેઠો છે પછી આવશે. આમ રોજ બધું દિશાઈ જવાનું અને નાટક કરવાના, આ બધું ન સોંપી શકે. જા રાણીને કહી દે હમણાં ખાઈ લો અને પછી રાજા આવશે. નો, રાજાએ સભા તરત બરખાસ્ત કરી દીધી.
રાજાના ચહેરા ઉપર તંગ દશા આવી ગઈ. રાજાના ચહેરાના આખા ભાવ બદલાઈ ગયા. મતલબ સામે પત્નીનો પણ નેચર એવો હશે કે જેના કારણે રાજા ચિંતાતુર બની જાય. બંને પક્ષીય વાત છે. દાંપત્ય જીવનમાં કોઈ પણ જગ્યાએ તિરાડ પડતી હોય તો એક પક્ષીય ગુનો નથી, આ બંને પક્ષીય ગુનો રહેલો છે. રાજા પોતે સ્વયં અંતઃપુરમાં જવા તૈયાર છે, પણ બધો ઘટનાક્રમ વિચારે છે કે શું હશે. અને કુવલઈ માલા ગ્રંથની અંદરમાં બહુ સરસ મજાની વાત લખેલી છે. રાજા સમજદાર છે કે ભાઈ ગુરુકુલની અંદરમાં અમને અમારા ગુરુએ ભણાવેલું હતું કે સ્ત્રીઓને 5 કારણે નારાજગી પેદા થાય છે. 5 કારણ. આ 5માંથી કોઈ કારણ રહેલું હશે. અને રાજાએ કહે છે કે ગુરુદેવ કહેતા હતા ગુરુકુલની અંદરમાં, જૂના સમયમાં ગુરુકુલની અંદરમાં આવી બધી બાબતો ભણાવવામાં આવતા હતા કે આ 5 કારણ છે કે જેમાં સ્ત્રીઓ નારાજ થઈ શકે. પહેલા નંબરની અંદરમાં એના પ્રણયની સ્ખલના થઈ હોય. પ્રણયની સ્ખલના એટલે એનો પ્રેમ ભંગ થયો હોય. જેની ઉપર જેને અત્યંત પ્રેમ છે એ વ્યક્તિએ એનું અપમાન કર્યું હોય. એને મારી ઉપર અત્યંત પ્રેમ છે, મેં તો ક્યારે એને પ્રેમ ભંગ કર્યો જ નથી. આજે પણ મારા હૃદયની અંદરમાં એના નામથી ધડકણ વધતી જાય. આજે પણ હું એને ચાહું છું, એવો જ પ્રેમ કરું છું. પ્રેમ ભંગ તો થયો નથી. બીજા નંબરનું કારણ એ છે કે એના નામની સ્ખલના થાય, એટલે કે લોકોની સામે આપણે એને કંઈક નવા નામથી બોલાવે. આજના પતિઓએ જાણવા જેવું છે. પોતાના મિત્રો ભેગા થયા હોય, પોતાના સ્વજનો ભેગા થયા હોય અને પોતાની પત્નીને જે પોતાના એવા એક હલકા સંબોધનથી બોલાવે કે જે પત્નીને દિલમાં ઘા કરી જાય. યાર બધાની સામે તમે આવું બોલો, બધાની વચમાં આવું બોલો. તમે ભલે તમે બેડરૂમમાં મને કંઈક શબ્દ સ્કોપ વાત બરોબર છે, આપણે પતિ પત્ની એકલા હોઈએ, તમે દોસ્તોની સામે પણ તમે આવી રીતે બોલશો તો એ લોકો પણ મને આવી રીતે બોલાવશે. એટલે નામની સ્ખલના થઈ હોય. મેં પણ મારી દાસીઓની સામે ક્યારે હલકા શબ્દ વાપર્યા નથી, એની નામની સ્ખલના નથી કરી. ત્રીજું કારણ એ છે કે વિનય રહિત પરિજન, એનાથી કોઈ અપરાધ થઈ ગયો હોય. દાસ દાસીઓ, પરંતુ દાસ દાસીઓ તો મારા કરતા વધુ વિનય તો એનો સાચવે છે, મારા કરતા વધુ સગવડ તો એની સાચવે છે. એટલે એ પણ કારણ નથી લાગતું. ચોથું કારણ હોઈ શકે સ્વપત્નીનો શોક, એટલે કે સૌખ્ય પત્નીએ કદાચ ત્રાસ આપેલો હોય, પરંતુ મારી બીજી બધી રાણી કરતા તો આ અંતેપુરની મુખ્ય રાણી છે, પટરાણી છે. બધી જ રાણીઓ સાથે બહેન જેવો વ્યવહાર છે, કોઈને કોઈ અંદરમાંથી ઝઘડો નથી. તો શું કારણ હશે? 5મા નંબરનો હોય છે કે સાસુનો તિરસ્કાર. સાસુએ કદાચ તિરસ્કાર કર્યો હોય, પરેશાન કર્યો હોય. રાજા કહે છે કે મેરી માં તો કબ કી ગુજર ચુકી હૈ, મારી માતા તો છે જ નહીં, મારા માતા પિતા તો દેવલોકની અંદરમાં પણ સિધારી ગયા છે, वो तो शांत हुए समय भी हो गया. तो આ 5 કારણમાંથી દેખીતું કારણ નથી. તો કયા કારણે પ્રિયંગુ શ્યામા રાણી નારાજ થઈ હશે, કોપ ભવનમાં ગઈ હશે? રાજા આ બધો વિચાર કરતા 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 અંતેપુરમાં જાય છે. ગુરુકુલની અંદરમાં આપેલી ગુરુએ જે શિખામણ હતી, સમજાવતા હતા કે રાજા બનશો, લગ્ન કરશો, તો આવા 5 કારણોએ સ્ત્રીઓ નારાજ થાય છે, એને નારાજ નહીં કરવાની. તો આ 5 કારણમાંથી કોઈ તો કારણ નથી. તો શું હોઈ શકે, શું હોઈ શકે છે? બસ આ વિચારતા વિચારતા ધડવરમાં રાજા અંતેપુરમાં જાય છે. હવે અંતેપુરમાં ગયા પછી રાણીનું કયું કારણ છે, બસ એ જ કારણમાંથી આ કુવલઈ માલા કથા ગ્રંથ પેદા થયો અને એમાંથી આ પ્રતિબોધ કથા પેદા થઈ. ધીરે 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 આપણે એકદમ કથાના મજધારી અંદરમાં પહોંચી શકીએ છીએ. અને પહોંચ્યા પછી એક અલગ પ્રકારનો આનંદ આવશે. ખાસ કરીને તમારા મિત્રોને, સ્નેહીઓને, સ્વજનોને આ પ્રવચનની અંદરમાં જોડો. ઘણા લોકોની એવી એક શિકાયત છે, ગુરુદેવ અમને પ્રવચન વાયા 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 મળે છે. તો આજે તમારી પાસે ફરી વખત વૈભવભાઈ અને પારસભાઈનો આખો મેસેજ મોકલું છું. એમના નામ નંબર સાથે તમે એમની સાથે જોડાઈ જાઓ, એમની સાથે ટાઈપની અંદરમાં થઈ જાઓ. અને યુટ્યુબમાં પણ સાંભળવું હોય તો જીન વચન સ્પર્શ યુટ્યુબ ચેનલ, આને પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. એમાં પણ તમને પ્રવચન મળી શકે છે. તો જેને અલગ અલગ જગ્યાએથી પ્રવચનો મળે છે ને, એ બધાને ખાસ કહેવાનું કે તમે આની અંદરમાં જોડાઈ જાઓ, ડાયરેક્ટ સીધા પ્રવચનની અંદરમાં. એટલે સવારે બરોબર 7 વાગ્યા પહેલા તો પ્રવચન તમારી પાસે હાજર થઈ જશે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી